For installing ITEX 7, go to NuGet Package Manager. In Browse tab, type ITEX 7 and make sure that package sources is selected to or set to all. Click on ITEX 7. If it is not installed, you will get install button over here instead of uninstall. Click on it and it will get installed in your project. When you will install, you will get this DLL files in your reference. Can you see these files? I also installed Foundation. I have installed Foundation also. You can install other options also like PDF, ITEX 7 PDF HTML, which is used for converting your HTML to PDF directly. PDF HTML તમારું જે બ્રાઉઝરમાં દેખાતું હોય એ આખું ટેબલ કે આખું HTML પેજ તમારું શેમાં કન્વર્ટ થઈ જશે PDF માં કન્વર્ટ કરીને તમને આપી દેશે. So this is the best way to convert your Gujarati fonts or Hindi fonts into a PDF file. I have not tried, but you can do it like this. I think so. And we have got 3 updates. આપણી પાસે 3 અપડેટ છે. કયા કયા છે? આ 3 files update કરવાની આપણને કહે છે. These are newer versions. Can you see this? If I update this, it will update my assemblies and relevant code in my project automatically. મારે કોઈ ચેન્જ કરવો પડે નહીં. મારા પ્રોજેક્ટની અંદર કોઈ એરર આવશે નહીં. હું સીધું અહીંયાથી અપડેટ કરી શકું. I am updating main library, that is C#. C# લેંગ્વેજને હું અપડેટ કરી રહ્યો તો પણ મને કોઈ વાંધો આવશે નહીં, કારણ કે મેં જ્યારે વિઝ્યુઅલ સ્ટુડિયો 19 ઇન્સ્ટોલ કર્યું હશે ત્યારે એની અંદર અલગ હશે DLL અને જ્યારે પ્રોજેક્ટ બનાવ્યો ત્યારે અલગ છે. પણ હું NuGet પેકેજ મેનેજરમાં ગયો ત્યારે મને એને અપડેટ બતાવી દીધું કે આની અંદર અપડેટ આવ્યું છે. ડુ યુ વોન્ટ ટુ અપડેટ ઇટ? ઇફ અપડેટ ઇઝ રિક્વાયર્ડ આઈ કેન અપડેટ ઇટ એન્ડ આઈ ડોન્ટ નીડ ટુ ચેન્જ માય કોડ એટ ઓલ. તો આ એક આનો બેનિફિટ છે NuGet પેકેજ મેનેજરનો. આપણે ઓલરેડી ઇન્સ્ટોલ કરી લીધેલી છે. નાઉ વિલ use these packages in our project. We can do same thing in MVC also. MVC માં પણ હું એ જ વસ્તુ કરી શકું છું એ જ રીતે જે રીતે આપણે ITEX Sharp નો યુઝ કર્યો હતો. બટ હિયર we'll get more facility compared to ITEX Sharp. ITEX Sharp જૂની થઈ ગઈ છે, હવે એને અપડેટ નથી કરતા. તમે આનો પણ યુઝ કરી શકશો અને એ પણ ઇઝી રહેશે. PDF રાઇટરનો ઓબ્જેક્ટ બનાવ્યો, એ શું કરશે આપણને આપણી ફાઇલ રાઇટ કરી આપશે. Then I have created one PDF document in which I am passing PDF writer object એના કન્સ્ટ્રક્ટરમાં પાસ કર્યો એટલે મારું PDF ડોક્યુમેન્ટ બનવાનું ચાલુ થયું. PDF ડોક્યુમેન્ટની અંદર એક બીજું ડોક્યુમેન્ટ બનાવવા માંગુ છું. કઈ ટાઈપનું છે? I want to create document. આ શેનું છે? ITEX layout છે. Document is a default layout root element that when creating a self-sufficient PDF. Document is a default root element when creating a self-sufficient PDF. It mainly operates high-level operations, example setting page margins, size, rotation, adding elements, writing text. એટલે આ એનો પાર્ટ જ છે, બીજું કંઈ છે નહીં. તમારે લેઆઉટ ડિફાઇન કરવું પડે ને તો યુ કેન ડિફાઇન લેઆઉટ યુઝિંગ ધીસ ડોક્યુમેન્ટ ક્લાસ. I have 3 constructors overloaded. मैं पेज साइज અહીંયા સ્પેસિફાઈ કરી જોઈ તમે. If I want more bigger page size તો હું એની પેજ સાઇઝ યુઝ કરી શકું છું. અહીંયા PDF આપીએ આપણે કોમા પેજ સાઇઝ itex.kernel.page size dot it is enumeration. Now you can set your page size to whatever page it is required. બરાબર, મારે લીગલ જોઈતી હોય તો લીગલ આપી શકાય, લેટર જોઈતી હોય લેટર, અને ઉપર આપણી પાસે A4 તો હતી. By default it is A4. So this is my second constructor.
અને હજી જો મારે બીજું કન્સ્ટ્રક્ટર જોઈતું હોય તો પણ this is my third construction. pdf size અને લાસ્ટ શું છે ઇમિડિયેટ ફ્લશ એટલે સીધું જ મોકલી દે બને એવું તરત જ મોકલી દે એક પેજ બને ડોક્યુમેન્ટ બને સીધું જ ફ્લશ કરી દેશે મેમરીમાં સો ઇટ વિલ બી રિટર્ન ટુ યોર હાર્ડ ડિસ્ક ઓર ઇટ વિલ બી સેન્ડ ટુ યોર ક્લાયન્ટ મશીન આપણે અત્યારે કંઈ બીજું જોઈતું નથી બાય ડિફોલ્ટ ઇટ ઇઝ A4 સાઇઝ દેન આઈ એમ એડિંગ વન પેરેગ્રાફ આપણે જોયું હતું પેરેગ્રાફ ઇઝ અ એક મિનિટ પહેલાં પીડીએફ ડોક્યુમેન્ટ જોઈ લઈએ ઇટ અ મેઇન એન્ટ્રી પોઈન્ટ ટુ વર્ક વિથ પીડીએફ ડોક્યુમેન્ટ એની અંદર શું થશે તમારે પીડીએફ ડોક્યુમેન્ટ બનાવવું છે તો પહેલાં પીડીએફ ડોક્યુમેન્ટનો ઓબ્જેક્ટ બનવો જોઈએ એન્ડ દેન વિધિન દેટ પીડીએફ ડોક્યુમેન્ટ યુ આર ગોઈંગ ટુ ક્રિએટ અ ડોક્યુમેન્ટ ઓફ અ પર્ટિક્યુલર લેઆઉટ એનું લેઆઉટ તમે ડિફાઇન કરશો પેજ સાઇઝ છે માર્જિન છે બધું તમે ત્યાં ડોક્યુમેન્ટમાં સ્પેસિફાઈ કરશો રાઇટરનું કામ શું છે it will write your PDF document to hard disk or it will create a memory stream for it. હું અહીંયા મેમરી સ્ટ્રીમનો પણ ઓબ્જેક્ટ બનાવી શકું છું અને છેલ્લે અહીંયા ડોક્યુમેન્ટ ક્લોઝ કરું છું ત્યારે ઓટોમેટિક ફાઇલ રાઇટ થઈ જાય છે મારે એને રાઇટ કરવી પડતી નથી બીકોઝ આઈ હેવ પાસ્ડ અ પીડીએફ ડોક્યુમેન્ટ કન્સ્ટ્રક્ટર રાઇટર ઓબ્જેક્ટ મેં રાઇટર ઓબ્જેક્ટ પાસ કર્યો છે એટલે સીધું રાઇટ થઈ જાય છે એના કન્સ્ટ્રક્ટર્સ જોઈએ આપણે તો એક પીડીએફ રીડર છે writer is there then reader plus document properties reader and writer both you can read and write both at the same time writer and document properties so document properties ની અંદર એની properties શું છે એ પણ સ્પેસિફાઈ કરી શકીશ and last is reader writer and stamping properties stamping means એની અંદર તમારે પેજ ઉપર પેજ સ્ટેમ્પ જેવું તમે લગાવી શકો તો એની પ્રોપર્ટીઝ પણ તમે સ્પેસિફાઈ કરી શકશો and document properties are related to document class document તમારું કેવું હશે એ તમે અહીંયા જ સ્પેસિફાઈ કરી દો છો in document properties અહીંયા જે આપણે માર્જિન ખાલી પેજ ટાઈપ સિલેક્ટ કરી હતી એની જગ્યા પર આપણે બધી પ્રોપર્ટીઝ અહીંયા સ્પેસિફાઈ કરી છે document properties then one paragraph is added another paragraph is added then both are added to document મારે પેરેગ્રાફ એડ કર્યો પેરેગ્રાફ એડ કરી શકું ટેક્સ્ટ એડ કર્યું તો ટેક્સ્ટ એડ કરી શકાય અને ટેબલ એડ કરવું ટેબલ એડ કરી શકીએ આપણે now how we are adding table here I am creating a table column table નું constructor has got 6 overloaded methods first is point column weights જે આપણે column weight ત્યાં આપી હતી એ જ રીતે column weights અહીંયા આપી શકો છો here also it is relative it is not fixed અહીંયા પણ કેવી હશે ફિક્સ નહીં હોય રિલેટિવ જ છે then comes another constructor number of columns કેટલા column જોઈએ છે હું સ્પેસિફાઈ કરી દઈશ unit value column weights તમારી points પર or percentage છે દેખાય તમને preferable column weight points and or percent if you give in numbers આપણે ત્યાં નંબર્સમાં આપે તો 3 5 7 તો 7 હોય એનો મતલબ એનું કોલમ વેટ સૌથી વધારે હશે અને 5 હશે એની ઓછી હશે 7 કરતાં અને 3 સૌથી ઓછી હશે 1 સૌથી ઓછી કોલમ વેટ હશે so we can specify column weight in terms of percentage as well as in terms of point values also value must be greater than or equal to 0 otherwise it will be interpreted as undefined એટલે આપણે કોલમ વેટ આપીએ તો એમાં હંમેશા પેલામાં જ આપવી પડે float column weights અને boolean large table છે કે નહીં મોટું ટેબલ હોય તમારે એને ટ્રુ આપવું પડે નાનું ટેબલ હોય તેને ફોલ્સ આપો number of columns and large tables number of columns હું આપું 2 boolean large table જે પહેલા કન્સ્ટ્રક્ટર યુઝ થયું હતું આ હતું કન્સ્ટ્રક્ટર ટેબલ વિથ સ્પેસિફાઈડ નંબર ઓફ કોલમ્સ અને લાર્જ ટેબલ તમારું does not support auto layout table will shall not be removed table width તમારી રિમૂવ નહીં થાય તમે લાર્જ ટેબલ બનાવો છો એટલે આથી વાર જોઈતું તો ફોલ્સ આપી દઈએ and last constructor is column width and boolean large table
એકવાર મારું ટેબલનું કન્સ્ટ્રક્ટર બની ગયું, નાવ આઈ કેન એડ સેલ્સ ટુ ઇટ. હવે હું સેલ્સ બનાવીને એની અંદર એડ કરી શકીશ. સેલ 1, સેલ 2, સેલ 2 1, સેલ 2 2. મારું ટેબલ હશે તો ટેબલનું લેઆઉટ મેં આવું કંઈક સ્પેસિફાય કર્યું છે. સેલ 1 1, સેલ 2 1, 2 2, 2 3, 3 1, 3 2. બરાબર છે. અહીંયા ઓબ્જેક્ટના નામ પણ એ જ રીતે આપે. સેલ 1 1 ની અંદર સિરિયલ નંબર નાખ્યું, આની અંદર નેમ નાખ્યું, પછી એની અંદર શું નાખ્યું? વેલ્યુઝ નાખી. સેલ 2 1 માં શું હશે? નેમ. એટલે આવું કંઈક બનાવવા જઈ રહ્યા છે આપણે. સિરિયલ નંબર દેન નેમ. 1 અહીંયા હશે, 2 રહીમ, અને થર્ડ રોમાં શું છે? 3 રમેશ. સો this is how I am going to create a table. આવું ટેબલ મારું બનશે. મારે એની બોર્ડર પણ હશે, બાય ડિફોલ્ટ બોર્ડર આવશે. અને ઉપર ફોર્મેટિંગ જોઈએ તો અહીંયા સેટ બેકગ્રાઉન્ડ કલર ગ્રે આપેલો છે આપણે, અને સેન્ટર અલાઇન કરેલું છે. બરાબર. આ લેફ્ટ છે અને આ સેન્ટર છે, તો આ સેન્ટરમાં આવશે. આની ઉપર ગ્રે બેકગ્રાઉન્ડ આપેલું છે આપણે, અને આને આ બંનેને કેવા કરે? સેન્ટર અલાઇન કરેલા છે. આ લેફ્ટ રહેશે. છે દરેકમાં એલાઇનમેન્ટ, ટેક્સ્ટ એલાઇનમેન્ટ. ધીસ ઇઝ એન્યુમરેશન. અને પછી બધા સેલ્સ મેં એડ કરી દીધા. ઇન્સ્ટેડ ઓફ ધીસ આઈ કુડ હેવ ડન લાઈક ધીસ ઓલ્સો. આની જગ્યા પર જ્યાં જ્યાં સેલ બની જાય, રો બની જાય, ત્યાં હું એડ કરતો જાઉં. ઇટ ઇઝ બેટર પ્રેક્ટિસ. આ હું ધંધા જે કરું છું એમાં પછી ભૂલી જાઉં કે મારો સેલ કયો હતો. એના કરતાં આ રીતે કર્યું હોય તો આપણું કામ, આપણને કોન્ફિડન્સ પણ આવે કે આપણું કામ વ્યવસ્થિત થયું છે. ઓકે. આ બે સેલ ખાલી છે તો ખાલી એડ થશે, આપણે જોઈતા નથી અને બંધ કરી દઈએ. હું જેવું ડોક્યુમેન્ટ ક્લોઝ કરીશ, it will write to my hard disk. This PDF writer will write to hard disk. અને રન કરીને જોઈએ આપણે. કોઈ ડાઉટ છે આટલામાં? નો સર. ઓકે. નો સર. આ નો સર બોલવાનું થોડી ઉતાવળ રાખો. ડાઉટ હોય તો કહેવાનું રાખો. ખબર નહીં પડતી, હું એમ લાગે એમને બોલી ગયો શું. પેજ ખાલી લોડ થશે, બ્લેન્ક પેજ હશે, બીજું કંઈ હશે નહીં. ધીસ વિલ નોટ બી ડિસ્પ્લેડ ઇન બ્રાઉઝર. આ બ્રાઉઝરમાં દેખાશે નહીં. Here my demo is ready.
મેં ત્રીજી રો કાઢ નાખી સેલ 1 એટલા માટે ઇશ્યુ થાય. રમેશ આવતું નથી, બરાબર. આપણે રમેશને એડ કરવાની કોશિશ કરીએ હવે. ઓકે 412 એના માટે જ છે. સેલ 12 11 serial number name again cell 11 name 11 અને 1 અને રામ તો આ બે એડ થઈ ગયા. ઓકે it should be over here અને આ બે રહ્યા. At last we have added document. We can add images also. Document માં આપણે image પણ એડ કરી શકીએ. હું અહીંયા document dot add આપીશ તો I can add anything. Area break આપીએ આપણે, then I block element આપી શકીએ. કોઈ પણ I block element જે આમાંથી પેલો ઇમ્પ્લિમેન્ટ થયો એને આપણે યુઝ કરી શકીએ અને ઇમેજ પણ આપણે એડ કરી શકીએ છીએ. એડ એન ઇમેજ ટુ ધ રૂટ. રૂટ ઉપર જ એક ઇમેજ એડ થઈ જશે. We need to create object of this itext layout element image class અને પછી આપણે અંદર ઇમેજ એડ કરી શકશું. આવે જ ખ્યાલ બધાને? image equal to new now it has got 9 overloaded methods. Image data, it can be binary data. Then X object, આમાંથી તમે કોઈ પણ કન્સ્ટ્રક્ટર યુઝ કરીને તમે સ્પેસિફાય કરી શકો છો. Now if I want to send this file to client machine તો શું કરશું આપણે? Then we need this code. મારી પાસે ફાઇલનો પાથ તો છે જ. I already specified in PDF writer. હું string path છે ને અહીંયા લઈ લઉં. It is good programming practice કે ભાઈ તમે ઉપર એક જગ્યા પર પાથ ડિક્લેર કરો અથવા એને PDF path આપ્યો આપણે. Now same PDF path I am going to use over here also. I have changed my response type. મારે response type શું આપી મેં અત્યારે? સમજાય તમને લોકોને? content type में શું આપી? PDF application PDF આપી. header ની અંદર શું કર્યું? content disposition આપ્યું. then attachment આપ્યું અને ફાઇલ નેમ શું આપી? એને કોઈ પણ નામ આપવું હોય તમે આપો એટલે ડાઉનલોડ આ નામથી ફાઇલ થશે અને then write PDF ફાઇલ. તમારી ફાઇલ હતી એ સીધી રિસ્પોન્સમાં રાઈટ કરવાનું છે એટલે response.end કરી દો. You can also use response.first
એટલે શું કરશે, બધું ક્લાયન્ટના મશીન ઉપર ધક્કો મારશે, જેટલું હશે એટલું બધું. સમજાઈ ગયું બધાને? બિફોર ધેટ આઈ કેન ઓલ્સો યુઝ response dot clear તો પહેલા મારું જેટલું પણ હતું બધું ક્લિયર કરી નાખે કન્ટેન્ટ, અને પછી આગળ જાય, પછી નવો ટાઈપ બતાવે, હેડર સેટ કરે અને પછી જાય. બાય ડિફોલ્ટ ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ, ફ્લશ આપણે રાખીએ, બાકી ચાલશે. મારે આને ક્લોઝ કરવી પડશે, નહીં તો એરર આપશે મને. આપી દીધી હશે ભૂલ વસ્તુ. I got a new file name downloaded with the help of this. સમજાઈ ગયું તમને? અને આ ફાઇલ ઓપન પણ થઈ ગઈ તમારી ડાઉનલોડ થઈને. કોઈ ડાઉટ છે આમાં? ઓકે, તો હવે